શનિવારે કેએલ રાહુલ એકલાએ 150 રન કરી દીધા હતા અને રવિવારે આ બંને ટીમોને 150 રન કરતા આટા આવી ગયા. તો ભાઈ આ મેચ એવી હતી કે બંને ટીમોને જીતવાની ઈચ્છા જ નથી. આ કહેતી હતી કે ભાઈ તું 2 પોઈન્ટ લઈ જા, આ કહેતી હતી તું 2 પોઈન્ટ લઈ જા. બંને નીચે ફસાયેલી ટીમોને બધા કહેતા હતા કે યાર કઈ મેચ રાખી હતી, આ મેચ જ જોવાલાયક નથી. બધાને ખોટા સાબિત કર્યા. શું લો સ્કોરિંગ થ્રિલર મેચ થઈ છે. તો લખનઉની અંદર મેચ હતી અને જબરજસ્ત ટેકી વિકેટ એ લોકોએ બનાવી હતી અને કેકેઆર બેટિંગ કરતું હતું અને એઝ ઓલવેઝ એક્સપેક્ટેડ ફ્રોમ અ ટીમ કે જે ફોર્મમાં નથી, પાવર પ્લેની અંદર જ ડાંગલા ડૂલ થઈ ગયા અને 3-4 વિકેટ પડી ગઈ એ લોકોની. મોહસિન ખાન ભાઈ 5 વિકેટ લીધી, એણે તારીફ કરવી પડે અને બહુ જ ઇકોનોમિક રહ્યા અને એમનો સારો સાથ આપ્યો પ્રિન્સ યાદવે. પણ જે ટોકિંગ પોઈન્ટ રહ્યો અંકરીશ રઘુવંશીને આપેલો આઉટ. જોકે કેકેઆર તરફથી એમની ઇનિંગને પકડી રાખી કેમરન ગ્રીને, જે એનાથી થયું એનાથી પણ અનુકૂળ રોય અને રમણદીપ ગયા અને 100 રનની આજુબાજુ 7 વિકેટ. ભાઈ આ પરિસ્થિતિની અંદર રિંકુ સિંઘ ઉભો રહ્યો. એકલા હાથે એ માણસે 80 અરાઉન્ડ રન કર્યા છે. પકડી રાખી ઇનિંગને છેલ્લે સુધી, આજુબાજુ વિકેટો ગઈ. છેલ્લા 5 ઓવરમાં એ લોકોએ લગભગ 60થી 66 રન કર્યા અને એમાં રિંકુ સિંઘે એક ઓવરનો બહુ જ સરસ ફાયદો ઉઠાવ્યો, છેલ્લી રાઠીની ઓવરનો, જેમાં એણે કન્ઝિક્યુટિવ 4 સિક્સો મારી. બીજા બધા જ્યારે હાર્ડ લેન્થ ઉપર આડા બેટથી શોટ રમવા ગયા, રિંકુ સિંઘે સામેના વીનો યુઝ કર્યો અને ખૂબ જ સારા ટેમ્પરામેન્ટથી ઇનિંગ ફિનિશ કરી. જોકે આપણને લાગતું હતું કે 155 એટલા ઇનફ રન્સ જ ના કહેવાય, પણ આપણને ખબર છે કે સામે કઈ ટીમ હતી. સામે ટીમ છે લખનઉ સુપર જાયન્ટ્સ અને એલએસજી ફેમસ છે આ વખતે એમની ઇરરિસ્પોન્સિબલ બેટિંગ માટે. રિષભ પંત અને આયુષ બદોનીએ એક બાજુથી ઇનિંગ સાચવવાનો ટ્રાય કર્યો, બાકી બીજા કોઈ જ આ પિચ પર એટલા ઇફેક્ટિવલી બેટિંગ કરી શક્યા નહીં. અને જ્યારે એવું લાગતું હતું કે હવે આસ્કિંગ રેટ બહુ જ વધી રહ્યું છે અને આ મેચ હવે કેકેઆર પાસે જ છે, ત્યાં મેચ ધીરે ધીરે પલટાવા માંડી બિકોઝ ઓફ ધ બેડ બોલિંગ અને સમ ઓફ ધ કેચીસ મિસ્ડ બાય કેકેઆર. અને છેલ્લી ઓવરની અંદર કાર્તિક ત્યાગીએ ઉપરા છાપરી 2 નો બોલ નાખ્યા અને જેના ચાલતે મોહમ્મદ શામીએ આ લોકોને ટાઈ પર લાવીને ઊભા કરવા પડ્યા. ઇવેન્ચ્યુઅલી ઇનિંગ સુપર ઓવરમાં ગઈ. એલએસજી બહુ જ હાઈ પર હશે, પણ એલએસજીના મેનેજમેન્ટે કોને મોકલ્યા? નિકોલસ પૂરન. ભાઈ નિકોલસ પૂરન અત્યાર સુધીમાં લગભગ 4 વખત સુપર ઓવર રમી ચૂક્યા છે અને તમને ખબર છે એમાં એમણે કેટલા રન કર્યા છે? 1 રન. ખબર નથી પડતી એલએસજીના મેનેજમેન્ટ શું વિચારે છે. મુકુલ ચૌધરીને ચાન્સ આપવો જોઈતો તો યાર, તમારા માટે આટલું સરસ ફિનિશિંગ કરે છે, આટલો ટેલેન્ટેડ પ્લેયર છે. રિષભ પંતે ખુદ રિસ્પોન્સિબિલિટી પહેલાં લેવી જોઈતી હતી. અને એની સામે સુનિલ નારાયણ પણ છે યાર, વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. એક જ રન આપીને 2 વિકેટ લઈને ત્યાં મેચ પૂરી કરી દીધી. પછી રિંકુ સિંઘ કે જેણે ઓલરેડી આ મેચની અંદર સુપર રિસ્પોન્સિબિલિટીથી બેટિંગ કરી હતી અને ઓપોર્ચ્યુનિટી મળી મેચ ફિનિશ કરવાની.